સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા એક જ દિવસમાં અંગદાનની બે ઘટના સામે આવી હતી, જ્યારે આ સફળ અંગદાનથી 7 લોકોને નવજીવન મળશે. સુરતમાં એક જ દિવસમાં અંગદાનની બે ઘટના બનવા પામી હતી. ઉત્તર પ્રદેશના વતની રાજેશ ગોવિંદ રાય અને રાજેન્દ્ર હીરાલાલ ગુપ્તાનું અંગદાન કરવામાં આવ્યું હતું. લીવર અને બે કિડનીના સફળ અંગદાન 7 લોકોને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલમાં 94મું સફળ અંગદાન થયું હતું. રાજેન્દ્ર ગુપ્તા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાયો હતો, જેથી સારવાર માટે નવસારી સિવિલ અને બાદમાં સુરત સિવિલ રિફર કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ બ્રેન્ડેડ જાહેર કર્યો હતો. પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે વેલ્ડરનું કામ કરતા 37 વર્ષીય રાજેશ રાય બાઇક પરથી પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો. તેને પણ નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં બેન્ડેડ જાહેર કરતા પરિવારની સંમતિ બાદ અંગદાન સ્વીકારવામાં આવ્યું હતું, જેમાં રાજેશના હૃદય, લીવર અને બે કિડનીનું દાન સ્વીકારી 4 લોકોને નવજીવન અપાશે. ઉત્તર પ્રદેશના બંને પરિવારોએ અંગદાન કરી માનવતા પણ મહેકાવી હતી.